જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 11 રચના. મિત્રો ધોરણ 8 અને 9 માં આપણે રચનાઓ શીખ્યા છે. ખૂણાઓની, લંબદ્વિભાજકોની, વર્તુળોની, વર્તુળોના સ્પર્શકોની. અહીંયા આગળ પહેલી રચના છે 11.1 રેખાખંડનું આપેલા ગુણોત્તરમાં વિભાજન કરવું. આ શબ્દો પરથી કઈ ખબર ન પડે, પણ આપણે પક્ષમાં લખીએ રેખાખંડ AB 8 સેમી નો આપેલો છે, એટલે કે 8 સેમી નો AB આપ્યો હોય તો રેખાખંડ AB નું 3/2 આ 3 હિસ્સો m બરાબર અને n બરાબર 2 હિસ્સો હોય એવું P બિંદુ આપણે રચવું છે. તો 1 2 3 ટુકડા થાય, આ બાજુ 2 થાય, 3 ને 2 5 ટુકડા થવા જોઈએ. એટલે કે AP જેમ PB 3/2 માં વિભાજન કરતું બિંદુ P શોધવું છે. એટલે રેખાખંડ AB 8 સેમી નો હોય, 8 સેમી નો રેખાખંડ હોય એનું 3/2 માં એટલે આપેલા ગુણોત્તરમાં વિભાજન કરવું એ રચના છે. એનો અર્થ એવો થયો કે આપણે AB રેખાખંડ 8 સેમી નો દોરવાનો, પછી AB જેમ PB બરાબર 3/2 થાય એવી રચના આપણે કરવાની છે. તો મિત્રો તમારી પાસે પરિકર હશે, માપપટ્ટી હશે. અત્યારે આપણે વિડિયો માધ્યમથી ભણી રહ્યા છીએ. પહેલા તમારે નિહાળી લેવાનું બરાબર, અને ફરી પાછા પેન્સિલ, માપપટ્ટી, પરિકર વગેરે તૈયાર રાખી અને રફ નોટની અંદર દોરતા જવાનું અને શીખતા જવાનું. જે રીતે અહીંયા પ્રક્રિયા થશે એ જોતા રહેજો. જે પગલા ભરીએ છીએ એના પછી મુદ્દાઓ લખવાના આવશે. હવે આ રચના બે રીતે દોરી શકાય છે. એટલે એક રચના આપણે પહેલી વિભાગ તરીકે આપણે લઈએ. અહીંયા AB છે એ આપણે 8 સેમી તમારે લેવાનો છે, 8 સેમી. ત્યારબાદ પરિકર લઈને 2 સેમી નું ચાપ A થી લેવાનું. ત્યાંથી A થી, પછી ત્યાંથી એક કેન્દ્ર આને લેવાનું અને ચાપ દોરવાનું. હવે એને ના ચાપને જોડી દેશો એટલે ત્યાં એક 60 અંશના ખૂણાની રચના થશે. અને એક રચના કરવાની છે, નીચે તરફ લેવાની છે, અને આપણે BX કિરણ કે AX કિરણ કહીશું. આ કિરણનું નામ AX આપીશું. હવે મિત્રો 3/2 માં વિભાજિત કરવું છે એને, એટલે 3 ને 2 5 થાય. એટલે હવે 1.5 સેમીના આપણે, હવે જો મિત્રો આ 2 જેટલું છે તો 1.5 જેટલું અહીં લઈએ આપણે. તો પહેલા એક ચાપ લીધી મેં ક્યાં AX કિરણ પર, બીજી ચાપ લીધી AX કિરણ પર, ત્રીજી ચાપ લીધી, ચોથી ચાપ લીધી. હવે આ ચાપ છે મિત્રો થોડી મોટી લેજો. આ રીતે પહેલી, બીજી, ત્રીજી, ચોથી, હવે છેલ્લી અને પાંચમી. હવે આપણે એને નામ આપીશું. કેટલા સેમીની ત્રિજ્યાઓ લીધી? 1.5 સેમી. ક્યાંથી શરૂ કર્યું એને કેન્દ્ર લઈ 1.5 સેમીનું. આપણે આને A1 કહીશું. આ અહીંયા નાના નાના ડોટ્સ કરતા રહેવાના. આને આપણે A2 કહેવાનું, આને આપણે A3 કહેવાનું, અહીંયા આપણે A4 કહેવાનું, અને આને આપણે A5 ચાપ નામ આપવાનું. AB 8 સેમી છે. AX કિરણ દોરું 60 અંશનો ખૂણો બનાવે તેવું. આ તો આપણે માપ બનાવ્યું કે 2 સેમી નું ચાપ લીધું, પછી અહીંથી કેન્દ્ર લીધું એટલે 60 નો બન્યો. બાકી તમે AX કિરણ કોઈ બી ખૂણો માપ્યા વગર કે દોર્યા વગર પણ કરી શકો. હવે
આ જે A5 છે એને આપણે B સાથે જોડી દેવાનું છે. તો આપણને A5B રેખાખંડ મળ્યો. યાદ રહે, A5B રેખાખંડ પ્રાપ્ત થયો. હવે યાદ રાખો, A3 માંથી A5B ને સમાંતર હોય તેવો બિંદુ રચવાનો છે. હવે અહીંયા A1 A2 A3 A4 A5 છે. તમે આને B હારે જોડી દીધો. A1 A2 A3 A4 છે. તો અહીંયાથી આ સમાંતર રેખા રચના કરવાની. બસ આટલી રચના કરો એટલે AP જેમ PB તમને મળી જાય. આપણી પાસે અહીંયા P નથી એટલે P શોધવાની વાત છે. તો ચાલો શરૂ કરીએ. હવે 2 સેમી નું ચાપ લેવાનું. કેટલું? 2 સેમી. કેન્દ્ર કોને લેશો? ધ્યાન આપો દરેક. કેન્દ્ર A5 ને લેવાનું અને આવી એક ચાપ લગાવવાની કે જે A5 A ને A5 B ને આ બે ભિન્ન બિંદુઓમાં છેદે. ક્યાં આગળ? અહીંયા અને અહીંયા છેદે. હવે A3 ને કેન્દ્ર લેવાનું. ધ્યાન આપજો. કોને? A3 ને. પાછી એક આવી ચાપ લેવાની. હવે આ બે ચાપ લીધી. A5 થી 2 લીધી અને A3 થી 2 લીધી. A3 થી 2 લીધી એટલે કે આ બિંદુ છે. હવે તમારે આટલું માપ લેવાનું છે. આ બે બિંદુ જે દોર્યા છે એટલું અને અહીંથી ચાપ લેવાની. ક્યાંથી? A3 થી જે ચાપ લીધી છે એના બિંદુમાંથી ચાપ લેવાની. હવે ધ્યાન આપજો, A3 થી ચાપ લીધી ત્યાં અહીંયા આવ્યું કેન્દ્ર. તો અહીંથી ત્રિજ્યા કેટલી લીધી? કેટલી? ચાપ અહીંયા લગાડી. હવે A3 ને આ ચાપ હારે જોડી દેવાની. પેન્સિલ માપપટ્ટીનો ઉપયોગ. હવે આ બિંદુનું નામ આપણે P આપવાનું. તો આના બે સમાંતર રેખાઓ બની. તો અહીંયા આગળ m બરાબર 3 થયું, n બરાબર 2 થયું. એટલે અહીંયા m બરાબર 3 અને n બરાબર 2 એવા પ્રકારની રચના થઈ. હવે મિત્રો આ જે રચના દોરી એના આપણે પગલા એટલે કે મુદ્દા લખવાના છે. તો યાદ રહે, રેખાખંડનું આપેલ ગુણોત્તરમાં વિભાજન કરો એટલે રેખાખંડ AB 8 સેમી નું આપેલ છે. પક્ષમાં લખવાનું. કૃત્ય રેખાખંડ AB નું 3/2 માં વિભાજન કરતી રચના કરવાની. 3/2 2/3 હોય તો 2 થી કરવું પડે. રચના દોરી આપણે પહેલા કામ શું કર્યું તો કે AB 8 સેમી રચ્યું. તો આપણે મુદ્દામાં લખીશું AB બરાબર 8 સેમી રેખાખંડ રચો. પછી શું કર્યું તો કે BAX ખૂણો BAX બરાબર 60 અંશ થાય તેવું AX કિરણ રચો. BAX બરાબર 60 અંશ થાય તેવું કિરણ AX રચો. હવે તમારે શું લખવાનું તો કે AX પર AX કિરણ પર A1 બરાબર A1 A2 બરાબર A2 A3 બરાબર A3 A4 બરાબર A4 A5 થાય તેવા કયા બિંદુઓ? બિંદુ A1 અવળા A2 A3 A4 A5 રચો. તો પહેલું AB 8 સેમી રેખાખંડ રચો. બીજું ખૂણો BAX 60 થાય તેવો AX રચ્યો.
x પર a1 બરાબર a1 a2 બરાબર a2 a3 બરાબર a3 a4 બરાબર a4 a5 થાય તેવા એટલે કે a1 બરાબર a1 a2 બરાબર a2 a3 બરાબર a3 a4 બરાબર a3 a4 5 બને રચો. હવે b a5b રચો. a5b રચો. માપપટ્ટી પેન્સિલની મદદ લઈ b a5 જોડો અથવા b5 a રચો. હવે આપણે શું કરવાનું છે તો કે બિંદુ a3 માંથી ab ને c બિંદુમાં છેદતી a5b ને સમાંતર રેખાની રચના કરો. અહીંયા એ લોકોએ c લખ્યું છે એટલે આપણે c નામ આપી દઈએ. હવે AB પર C બિંદુ એવું રચો કે જેથી A5B સમાંતર A3C બને. AB પર C બિંદુ એવું રચો કે જેથી A5B અને A3C બંને સમાંતર બને. એ રીતે આપણે C બિંદુની રચના કરવાની છે. અને રચના કરવા માટે શું કર્યું આપણે? A5 ને કેન્દ્ર લે 2 નું ચાપ, A3 ને કેન્દ્ર લે 2 નું ચાપ, પછી આ બે જેટલી ત્રિજ્યા લઈ અહીંથી કેન્દ્ર લીધું, A3 ને જોડી દીધું જે AB ને C માં છેદે. એ આ રચનાની વાત થઈ. તો આમ આપણને આમ AC બરાબર અથવા AC જેમ CB બરાબર 3/2 છે. આપણી જે કૃત્ય હતું કે 3/2 માં વિભાજન કરવું. તો મિત્રો રચના દોરતી વખતે ઘણા પક્ષ અને કૃત્ય નથી લખતા, પણ પક્ષ કૃત્ય ઘરેણું છે આ રચના એટલે લખવું. અને લખશો તો ખબર પડશે કે શું આપ્યું છે અને શું કરવાનું છે. પછી રચના દોરવાની છે, પછી એના મુદ્દા લખવાના. મુદ્દા જે તમે પગલા ભર્યા હોય એ પ્રમાણે લખવાના છે. કેટલાક મુદ્દા લખવાના ન હોય એને સમજીને એને ફોલો કરવાનું હોય. તો આ રીતે રચના 1 થઈ 11.1. હવે આપણે એક બીજી રચના દોરીશું. હવે આ રચના બીજી રીતે થાય છે, પણ એ એક રચના બીજી લઈને પછી સ્વાધ્યાયમાં પણ એવી આવે છે. એટલે સ્વાધ્યાય વખતે એ બીજી વખતે એનો ઉપયોગ કરીને વિભાજનની રચના લઈશું. હવે આપણે જોઈએ છે 11.3 રચના. રચના 11.3. એમાં લખ્યું છે વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની રચના. વર્તુળના સ્પર્શકની રચના કરો. હવે આપણને એક માની લો કે આવું 3.5 સેમી નું ઓએ વર્તુળ, 5 સેમી નું વર્તુળ. ધ્યાનમાં રાખવાનું આ વર્તુળ કેન્દ્ર છે એવું, અને 3.5 નું વર્તુળ છે, અને વર્તુળની કોઈ 12 બિંદુ P છે. P માંથી વર્તુળને આવા બે સ્પર્શકો દોરવાના છે. એક આ સ્પર્શક ને એક આ સ્પર્શક. વર્તુળ વખતે મેં તમને સ્પર્શકોની વાત રજૂ કરી હતી. તો આપેલું છે વર્તુળના બહારના બિંદુમાંથી. વર્તુળ એટલે O કેન્દ્રિત 3.5 નું વર્તુળ આપેલ છે, તથા P બિંદુ O
કેન્દ્રિત વર્તુળની બહાર છે. P બિંદુ O કેન્દ્રિત વર્તુળની બહાર છે આપેલું છે. હવે કૃત્ય શું કરવાનું છે તો કે P માંથી આ O કેન્દ્રિત 3.5 વર્તુળને સ્પર્શકો PA તથા PB રચવા. તો એમણે જે નામ આપ્યું હોય તો PQ ને PR લખ્યા છે તો આપણે PQ ને PR લખીએ. અહીંયા PQ કિરણ અને અહીંયા PR કિરણ રચવા. તો મિત્રો વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની રચના કરવી હોય તો O કેન્દ્રિત 3.5 ત્રિજ્યાનું વર્તુળ આપેલ છે તથા P બિંદુ O કેન્દ્રિત વર્તુળની બહાર છે. P માંથી O કેન્દ્રિત 3.5 ને સ્પર્શકો PQ કિરણ અને PR કિરણ રચવા. તો પહેલા આપણે એક O કેન્દ્ર નક્કી કરીએ અને 3.5 ત્રિજ્યાનું આપણે એક વર્તુળ રચીએ. જો મિત્રો જ્યારે તમે આ રચના દોરો છો ત્યારે પેન્સિલ ઘાટી રાખવાની છે, ઓવરલેપિંગ કરવાનું નથી અને ચેક રબરનો ઉપયોગ કરવાનો નથી. તો O કેન્દ્રિત વર્તુળ 3.5 નું છે. હવે એની બહાર કોઈ બિંદુ આપણે P લઈએ. હવે તમારે શું કરવાનું 3.5 છે ને તો 8 જેટલા અંતરે તમારે P લેવાનું. અહીંથી 8 જેટલું. તો મિત્રો 8 એટલે જો 7 લેશો તો આ 3.5 હોય ને આ 3.5 હોય એટલે 7 થઈ જાય તો બે વર્તુળો તમને સરખા મળશે. આની પછીનું જે વર્તુળ આપણે દોરવાના છે એ એટલે OP 8 સેમી તમે લેજો. તો પહેલા O કેન્દ્રિત 3.5 નું વર્તુળ લીધું, પછી OP લીધો. OP અહીંયા જ લેવું જરૂરી છે. આ બાજુ લ્યો, આ બાજુ લ્યો, આમ કર લો, આમ કર લો, આ સીધું લો, ગમે ત્યાં લઈ શકાય. પણ આપણે જમણી સાઈડ લેવા ટેવાયેલા છે એટલે એવું કરીએ. હવે આપણી પાસે માની લો કે OP છે એ 8 છે તો એનું અડધું 4 થાય તો આપણે વધુ 5 લઈએ. તો અડધા કરતા વધુ ચાપ લઈ ઉપર નીચે ચાપ લગાવવાની કોને કેન્દ્ર લઈએ. પછી એટલી ને એટલી ત્રિજ્યા લઈ P ને કેન્દ્ર લેવાનું, ઉપર નીચે પાછી ચાપ લગાવવાની. હવે ચાપને ભૂસવાની નથી એ ધ્યાનમાં રાખજો. હવે આજે બંને ચાપ ઉપર નીચે આવી એને આપણે છોડી દેવાની છે. હવે જે OP ને છેદે ત્યાં એનું નામ M આપો. આવી એક રેખા બની જે OP નો લંબ દ્વિભાજક કહેવાય. તો આપણે ધોરણ 8 માં શીખી ગયા હતા આપેલ રેખાખંડનો લંબ દ્વિભાજક. OP નો લંબ દ્વિભાજક દોરો એટલે અડધાથી વધુ ચાપ લઈને ઉપર નીચે વારાફરતી બેને કેન્દ્ર લઈને દોરશું તો મળશે. હવે આપણે પરિકર લઈએ. M ને કેન્દ્ર લઈ MP જેટલી ત્રિજ્યા લઈ અથવા MO જેટલી ત્રિજ્યા લઈ અને વર્તુળ રચવાનું છે. હવે આ M કેન્દ્રિત વર્તુળ O કેન્દ્રિત વર્તુળને બે બિંદુઓમાં છેદશે. હવે બંને બિંદુઓને તમારે P થી જોડવાના છે. હવે આ બિંદુ P થી આપણે જોડીએ તો આ બિંદુને આપણે Q નામ આપી દઈએ અને આ બિંદુ સાથે P ને જોડીએ અને એના બિંદુને નામ આપણે R આપીએ. તો મિત્રો આપણી પાસે રચના તૈયાર થઈ ગઈ કે O કેન્દ્રિત 3.5 ત્રિજ્યાનું વર્તુળ છે, એની બહાર 8 સેમી P લખેલું છે
PO નો લંબ દ્વિભાજક રેખા L કે તાર રચી છે જે OP ને M માં છેદે છે, M ને કેન્દ્ર લઈ OM અથવા M ને કેન્દ્ર લઈ OMP જેટલી ત્રિજ્યા લઈ વર્તુળ રચ્યું, જો કેન્દ્રિત વર્તુળને બે ભિન્ન બિંદુ QR માં છેદે. હવે PQ ને જોડી દો, PR ને જોડી દો તો માગેલી રચના થઈ. હવે આપણે એના મુદ્દા લખી લઈએ. તો મુદ્દા લખીએ આપણે. પહેલો મુદ્દો છે O35 રચો વર્તુળ. ત્યાર પછી OP બરાબર 8 સેમી રચો. OP O થી PR રચો. પછી કે છે રેખાખંડ OP નો લંબ દ્વિભાજક રેખા L, અને નામ L આપી દો. રેખા L રચો જે OP ને ક્યાં છેદે? M માં છેદે. પછી M ને શું કર્યું? કેન્દ્ર. OM જેટલી ત્રિજ્યા અથવા MO જેટલી ત્રિજ્યા રચો જે O કેન્દ્રી 3.5 ને બે ભિન્ન બિંદુઓ P તથા Q માં છેદે. પછીનો મુદ્દો PQ રચો, પછી PR રચો, માપપટ્ટી પેન્સિલ થી રચો. આમ કિરણ PQ અને કિરણ PR એ માંગેલા સ્પર્શકો છે. આ બંને રચનાઓ અગત્યની છે. 6 માસિક પરીક્ષામાં આ બે રચનાઓ બરાબર પાકી કરશો, એમાંથી હશે જ. વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની રચના કરો. O કેન્દ્રિત 3.5 આપેલું છે. P બિંદુ કેન્દ્ર O કેન્દ્રની બહાર છે. OP માંથી O કેન્દ્રિત 3.5 ને સ્પર્શકો PQ રેખા કિરણ અને PR કિરણ રચવા. તો પહેલા O કેન્દ્રિત 3.5 નું વર્તુળ રચ્યું. પછી OP 8 સેમી નું OP રચ્યું. પછી OP નો લંબ દ્વિભાજક રેખા રચ્યું જે OP ને M માં છેદે. M ને કેન્દ્ર લઈ MO જેટલી ત્રિજ્યા લઈ વર્તુળ રચ્યું. O 3.5 ને બે ભિન્ન બિંદુ Q અને R માં છે. P થી Q રચ્યું, P થી R રચ્યું. તમારું માંગેલા સ્પર્શકોની રચના થઈ. તો આ રીતે મિત્રો ધોરણ 10 પ્રકરણ 11 રચના 11.1 11.3 જે તમારા સિલેબસમાં બોર્ડે આપેલી છે એ બંને દોરી છે. અને હવે આપણે સ્વાધ્યાયની રચનાઓ દોરીશું. અસ્તુ. જય સ્વામિનારાયણ.